જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના જિલ્લાઓની સિરીઝમાં કચ્છ જિલ્લા વિશે વાત કરીશું। જિલ્લાઓમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે અને ખૂબ જ અગત્યનો જિલ્લો કહીએ તો કચ્છ જિલ્લો ખૂબ જ અગત્યનો છે। તેમાંથી વારંવાર પ્રશ્નો છે તે જોવા મળે છે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ। તો જોઈએ ખૂબ જ ઉપયોગી આ વિડીયો। કચ્છ જિલ્લાનું મુખ્ય મથક પૂછે તો ભુજ કચ્છમાં આવેલું છે, તેના વિશે વાત કરીએ। ઐતિહાસિક સ્થળોમાં મહારાવ લખપતજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ, મહારાવસિંહ મદનસિંહજી મ્યુઝિયમ, રામસંગ માલમે બાંધેલો આયના મહેલ ક્યાં આવેલો છે? ઘણી વખત પૂછાયેલું છે, મોસ્ટ આઈએમપી, ખાસ યાદ રાખી લેવું, ભુજમાં આવેલું છે। ત્યારબાદ ફતેહ મામદ આરબનો હજીરો પણ ભુજમાં આવેલો છે। આ બધી વસ્તુ યાદ રાખજો, આમાંથી કોઈ પણ પ્રશ્ન છે તે પૂછાઈ શકે છે। ત્યારબાદ પ્રાગ મહેલ, ઘણી વખત પૂછાયેલું, ઇટાલિયન ગોથિક શૈલીમાં બનેલો છે પ્રાગ મહેલ, ભુજમાં આવેલો છે। ત્યારબાદ સરદાર બાગ પેલેસ, હાટકેશ્વર મંદિર, ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ, મોહમ્મદ પન્ના મસ્જિદ, દેસલસર અને હમીરસર સરોવરો, ભુજિયો કિલ્લો પણ ત્યાં આવેલો છે। તો ભુજની અંદર હમીરસર તળાવ ઘણી વખત પૂછાય છે, ભુજિયો કિલ્લો ક્યાં આવેલો છે પૂછાય છે, પ્રાગ મહેલ વારંવાર પૂછાતું છે અને આ બધું પણ પૂછાઈ શકે, તો ખાસ યાદ રાખતા જજો। એ વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય પણ અહીં આવેલું છે ભુજની અંદર। કચ્છ જિલ્લામાં આવેલું મુન્દ્રા, જેને કચ્છનું પેરિસ પણ કહેવામાં આવે છે, મુન્દ્રા ખાતે ખારેકનું સૌથી વધુ ઉત્પાદન થાય છે। મુન્દ્રાનો બંદર તરીકે વિકાસ અદાણી પોર્ટ કંપની કરે છે। કચ્છમાં આવેલા માંડવી વિશે વાત કરીએ તો દેશનો સૌ પ્રથમ એકમાત્ર પ્રાઇવેટ બીચ વિકસાવાયો છે માંડવી ખાતે। ક્ષયના રોગીઓ માટેનું ટીબી સેનિટોરિયમ અહીં આવેલું છે। વિજય પેલેસ ક્યાં આવેલો છે? તો એ માંડવીમાં આવેલો છે। કચ્છમાં આવેલું ભદ્રેશ્વર, અહીં સુંદર સ્થાપત્યવાળા જૈન દેરાસરો આવેલા છે, જેનો જીર્ણોદ્ધાર શેઠ ઝઘડુ શાહે કરાવ્યો હતો। અહીં મહાભારત કાળની પ્રાચીન પાંડવકુંડ વાવ પણ આવેલી છે। ભદ્રેશ્વરની પાસે ચોખંડામાં સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે કોતરાવેલ શિલાલેખ પણ આવેલો છે। તો આ નવો શબ્દ યાદ રાખજો, ચોખંડામાં કોનો શિલાલેખ આવેલો છે? તો રાજા સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ આવેલો છે। ત્યારબાદ નારાયણ સરોવર વિશે વાત કરીએ, જે કચ્છ જિલ્લામાં આવેલું છે। ભારતના 68 તીર્થોમાંનું એક તીર્થ તથા 5 પવિત્ર સરોવરોમાંનું એક સરોવર છે। તો ભારતના 68 તીર્થો છે તેમાંનું એક તીર્થ એટલે નારાયણ સરોવર અને 5 પવિત્ર સ્થળો જે સરોવર છે તેમાંનું એક એટલે નારાયણ સરોવર। ત્યારબાદ કચ્છમાં આવેલું ધોળાવીરા વિશે ઘણા બધા પ્રશ્નો છે તે બને છે। ક્યાં આવેલું છે? ભચાઉ તાલુકામાં। ક્યાં બેટમાં આવેલું છે? ખદીર બેટમાં આવેલું છે। સિંધુ સભ્યતાનું ત્રિસ્તરીય નગર રચના ધરાવતું પ્રાચીન નગર છે। કેટલા સ્તરીય ધરાવે છે? તો ત્રિસ્તરીય, 3 સ્તરવાળું હોય તો તે ધોળાવીરા છે, બાકી બધા છે તે દ્વિસ્તરીય છે। 2021માં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સ્થળ જાહેર કર્યું છે। તો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ધોળાવીરાનો સમાવેશ થાય છે। ગુજરાતમાંથી કુલ 4 એવી સાઇટ છે જે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવતી હોય: ચાંપાનેર, અમદાવાદ સિટી, રાણીની વાવ અને ધોળાવીરા। તો ધોળાવીરા આ માટે પણ ખૂબ જ અગત્યનું છે। ક્યારે જાહેર કરવામાં આવ્યું? તો 2021માં તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી। તેની શોધ વર્ષ 1960માં થઈ હતી, જેનું ઉત્ખનન કાર્ય વર્ષ 1990-91માં
રવિન્દ્ર બિસ્તના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું. તો રવિન્દ્ર બિસ્ત પણ નામ યાદ રાખજો. ત્યારબાદ વાત કરીએ સુથરી, જે કચ્છમાં આવેલું છે. કચ્છના જૈન પંચતીર્થમાંનું એક તીર્થ છે. 19 સપ્ટેમ્બર 1965ના રોજ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાની આક્રમણ દ્વારા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન તોડી પડાયું હતું, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. તો આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતા ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે સરહદે છે તે જોવા માટે જાય છે હેલિકોપ્ટર લઈને, પરંતુ પાકિસ્તાન દ્વારા તેનું હેલિકોપ્ટર છે તે તોડી પાડવામાં આવે છે અને બળવંતરાય મહેતાનું તેમાં મૃત્યુ થાય છે. ત્યાં બળવંતરાય સાગર પણ બનાવવામાં આવેલો છે, જે ડેમ છે, જે બળવંતરાય મહેતાની યાદમાં બનાવેલો છે. તેમની યાદમાં અહીં બળવંત સાગર નામે સરોવર પણ આવેલું છે. ત્યારબાદ આપણે જોઈએ રામપર વેકરા, જે કચ્છમાં આવેલું છે. રૂકમાવતી નદી કિનારે આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર સ્થળ છે રામપર વેકરા. ગંગાજી, જમનાજી એવા પવિત્ર કુંડ પણ આવેલા છે. પૂછવામાં આવે રામપર વેકરા કઈ નદીના કિનારે છે, તો રૂકમાવતી નદીના કિનારે છે. ગંગાજી, જમનાજીના પવિત્ર કુંડો ક્યાં આવેલા છે, તો રામપર વેકરામાં આવેલા છે. ત્યારબાદ ખૂબ જ અગત્યનું સ્થળ કચ્છ જિલ્લામાં આવેલું કંડલા. ગુજરાતનું સૌથી મોટું બંદર છે, ખાસ યાદ રાખવું. કંડલા એ ભારતનું એકમાત્ર ફ્રી ટ્રેડ ઝોન એટલે કે મુક્ત વ્યાપાર ક્ષેત્ર જાહેર થયેલું છે. ઈસવીસન 1965માં કંડલા દેશનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેજ બન્યું હતું. સેજનું પૂરું નામ પણ યાદ રાખજો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. તે દેશનું અગત્યનું બંદર ગણાય છે. ત્યારબાદ કચ્છમાં આવેલું કંથકોટ. વાગડના મેદાનમાં કંથકોટના ડુંગરો આવેલા છે. આ ડુંગરો ઉપર કિલ્લો આવેલો છે, જે કંથકોટનો કિલ્લો કહેવાય છે. આ કિલ્લામાં મહમૂદ ગજનીના પાટણ પર આક્રમણ સમયે ભીમદેવ પહેલો છે તે સંતાયો હતો. જ્યારે મહમૂદ ગજનીએ પાટણ ઉપર આક્રમણ કર્યું હતું ત્યારે ભીમદેવ પહેલો ક્યાં સંતાયો હતો, તો કંથકોટના કિલ્લામાં સંતાયો હતો. ત્યારબાદ વાત કરીએ ગાંધીધામ વિશે. તો ગાંધીધામ એ પાકિસ્તાનમાંથી આવેલ નિર્વાસિત લોકોને રહેવા માટે નગર વસાહત છે તે બનાવવામાં આવી હતી. જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનમાં જે લોકો હતા અને જે ત્યાંથી પલાયન થઈ અને ભારતમાં આવેલા, તો તે લોકોને રાખવા કઈ જગ્યાએ, તો તેના માટે છે ગાંધીધામ બનાવવામાં આવ્યું અને ત્યાં તે નિર્વાસિતોને છે તે આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વાત કરીએ ધીણોધર વિશે. આ ધીણોધરના ડુંગર ઉપર ગોરખનાથની સમાધિ પણ આવેલી છે. આ પૂછાયેલો પ્રશ્ન છે. ગોરખનાથની સમાધિ ક્યાં આવેલી છે, તો ધીણોધરના ડુંગર ઉપર આવેલી છે. ગોરખનાથજીએ કાનફટા પંથની સ્થાપના કરી હતી. કયો પંથ છે? કાનફટા પંથ. ત્યારબાદ કચ્છમાં આવેલું કોટાઈ. અહીં કાઠીઓએ બંધાવેલ કોટાયર્ક સૂર્ય મંદિર પણ આવેલું છે. જો ગુજરાતમાં મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણામાં આવેલું છે, મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે, બધાને ખ્યાલ છે. પણ બીજું સૂર્ય મંદિર છે તે કોટાયર્ક સૂર્ય મંદિર છે, જે કોટાઈમાં કચ્છ ખાતે આવેલું છે. કોટાઈ નજીકના હબા ડુંગર ઉપર સંત મેકરણ દાદાની સમાધિ પણ આવેલી છે. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. સંત મેકરણ દાદાની સમાધિ ક્યાં આવેલી છે, કયા ડુંગર ઉપર છે? હબા ડુંગર ઉપર છે. પંચતીર્થો વિશે વાત કરીએ તો કચ્છમાં આવેલ જખો, નલિયા, તેરાગામ, કોઠારા અને સુથરી ને સામૂહિક રીતે જૈન ધર્મના 5 તીર્થો તરીકે ઓળખવામાં આવે છે. તો પંચતીર્થો ક્યાં ક્યાં છે? જખો, નલિયા, તેરાગામ, કોઠારા અને સુથરી, જેમાંથી તેરાગામમાં માતાનો મઢ પણ આવેલો છે. એ પણ આપણે આગળ જોઈશું. તેથી આ 5 ગામોને જૈન પંચતીર્થ તરીકે ઓળખવામાં આવે છે. અંજાર વિશે વાત કરીએ.
અહીં જેસલ તોરલની સમાધિ આવેલી છે. અહીંના છરી અને ચપ્પા છે તે પ્રખ્યાત છે, એટલે કે વખણાય છે. તો જેસલ તોરલની સમાધિ ખાસ યાદ રાખજો. છરી અને ચપ્પા પણ પૂછાયેલું છે. આશાપુરા માતા વિશે વાત કરીએ તો માતાનો મઢ તરીકે પ્રખ્યાત અહીં કચ્છના રાજવી કુટુંબના કુળદેવી આશાપુરાનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. તો તેરા ગામ ખાતે જ તે આવેલું છે. આશાપુરા માતાનું મઢ આવેલો છે. કચ્છ જિલ્લાના પ્રમુખ તથ્યો જોઈએ તો કચ્છ ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. ગુજરાતનો જ નહીં પરંતુ આખા ભારતનો આ મોટો જિલ્લો છે કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો પણ કચ્છ છે, કેમ કે જિલ્લો ખૂબ જ મોટો છે અને માણસો ઓછા રહે છે. કચ્છ 406 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. રાજ્યનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ એ ભુજ ખાતે આવેલું છે. તો ગુજરાતનું સૌથી પ્રાચીન એટલે કે જૂનું મ્યુઝિયમ કયું છે? કચ્છ મ્યુઝિયમ છે. ક્યાં આવેલું છે? ભુજ ખાતે. કચ્છી ભાષા એ સિંધી અને ગુજરાતી ભાષાનું મિશ્રણ છે. કચ્છી ભાષા છે તે એક અલગ જ ભાષા છે. તેમાં સિંધી અને ગુજરાતી ભાષાનું મિશ્રણ થયેલું છે. ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય કચ્છ જિલ્લાના રાપર તાલુકાનું સુરખાબનગર અભયારણ્ય છે. પૂછવામાં આવે સુરખાબનગર અભયારણ્ય ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. પરંતુ જો પૂછી લે કયા તાલુકામાં આવેલું છે તો રાપર તાલુકામાં આવેલું છે. કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? કાળો ડુંગર છે. રાજ્ય સરકાર દ્વારા કચ્છના ધોરડો ખાતે દર વર્ષે ડિસેમ્બર મહિનામાં કચ્છ કાર્નિવલ એટલે કે રણોત્સવ છે તે ઉજવવામાં આવે છે. કચ્છના ચિત્રકારો કામણગારી એટલે કે એક પ્રકારની ભીંત ચિત્રકલા છે એમાં એ નિપુણ છે. કચ્છના દરિયા કિનારાનો મેદાની પ્રદેશ કે જેનો આકાર કંઠી જેવો છે તેને કંઠીના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. લોકવાર્તામાં પ્રખ્યાત રા લાખો એ કચ્છના રાજવી હતા. કચ્છ જિલ્લામાં આવેલ બન્નીનો પ્રદેશ ઘણી વખત પૂછાયેલું છે. ઊંચા બન્ની પ્રકારના ઘાસ તથા રહેઠાણ માટેના ઝૂંપડા કે જેને ભૂંગા તરીકે ઓળખાય છે તેના માટે તે ખૂબ જ ફેમસ છે. તો ભૂંગા શું છે? તો કચ્છમાં ઝૂંપડા પ્રકારના રહેઠાણ જે ઘાસમાંથી બનાવવામાં આવે છે તે છે. ને બન્નીનો પ્રદેશ છે તે ખૂબ જ ઊંચા પ્રકારના ઘાસ માટે જાણીતો છે. આ ભૂંગાના સમૂહને વાંઢ તરીકે ઓળખવામાં આવે છે. ભૂંગા હોય અને તેનો સમૂહ હોય, એક પછી એક ભૂંગા છે તે બનેલા હોય તો તેને શું કહેવાય? વાંઢ કહેવાય. ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા છે તે પણ કચ્છ જિલ્લામાં આવેલું છે. ઘુડખરોના રહેઠાણનું એકમાત્ર સ્થળ કચ્છનું નાનું રણ છે. આખા ભારત દેશમાં ઘુડખર છે તે માત્ર ને માત્ર કચ્છમાં જોવા મળે છે. બનાસ, સરસ્વતી અને રૂપેણ કે જે કુંવારિકા નદીઓ તરીકે ઓળખાય છે તે કચ્છના નાના રણમાં જઈ અને સમાઈ જાય છે. બનાસ, સરસ્વતી અને રૂપેણ કુંવારિકા નદીઓ ખાસ યાદ રાખવી. ક્યાં સમાય છે? કચ્છના નાના રણમાં. દેશનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલું છે. કચ્છના લખપતથી જખો સુધીના વિસ્તારમાં સિરક્રીક પ્રદેશ છે તે આવેલો છે, જે ભારત પાકિસ્તાન વચ્ચેનો વિવાદાગ્રસ્ત પ્રદેશ છે. સિરક્રીક ક્યાં આવેલો છે? તો લખપતથી લઈ અને જખો સુધીનો વિસ્તાર છે તેમાં આવેલો છે. સિરક્રીક પ્રદેશ ભારતનું પશ્ચિમ દિશાનું અંતિમ બિંદુ છે. સિરક્રીક છે તે ભારતનું શું છે? અંતિમ બિંદુ. કઈ દિશાનું? પશ્ચિમ દિશાનું. ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત સિરક્રીકમાં થાય છે. દેશમાં લિગ્નાઇટ કોલસાનો સૌથી વધુ જથ્થો છે તે કચ્છના પાનંદ્રો ખાતે આવેલો છે. કયો કોલસો છે? લિગ્નાઇટ કોલસો છે. ઘણી વખત પૂછાયેલું છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.
વિશ્વનું એકમાત્ર સફેદ રણ ધોરડો તે કચ્છ જિલ્લામાં આવેલું છે, જ્યાં રણોત્સવ ઉજવાય છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન, કચ્છનું પેરિસ કોને કહે છે? બીજો, કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? 3, દેશનો સૌ પ્રથમ પ્રાઇવેટ બીચ ક્યાં વિકસાવાયો છે? અને 4, કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો કચ્છમાં 3 ધાર પણ આવેલી છે, ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. તો એ 3 ધારોમાં અલગ અલગ પર્વત પણ આવેલા છે. તો 4 જવાબ તમે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. એ સિવાય PDF મેળવવા માટે તમે GK with M એ ટેલિગ્રામમાં જઈ અને સર્ચ કરશો તો તમને મળી જશે. ત્યાં જોડાઈ જજો. એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમને બધી જ PDF મળતી રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.